ગુજરાતમાં દારૂબંધી છે પણ જૂનાગઢમાં દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે। જી હા, આપે બિલકુલ બરાબર સાંભળ્યું। કેમિકલમાં એસેન્સ ભેળવી અહીંયા દારૂ બનાવવામાં આવતો હતો। આંબેડકર નગરમાંથી આ દારૂની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે અને લાખોના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે। આ ફેક્ટરીમાંથી 1400 થી વધારે બોટલો જપ્ત કરવામાં આવી છે। જે આંબેડકર નગર વિસ્તારમાંથી મિની જે નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। જૂનાગઢ એ ડિવિઝન પોલીસ દ્વારા છે આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને એક શખ્સની પણ ધરપકડ કરવામાં છે। આપ જોઈ શકો છો અત્યારના જે ક્યાંયથી મિની ફેક્ટરી ઝડપાઈ છે ત્યાંથી જે મુદ્દામાલ છે તેને પોલીસ છે તે કબજે કરીને લઈ જઈ રહી છે। ખાસ કરીને અહીં જે કેમિકલ યુક્ત દારૂ બનાવવામાં આવતો તો ઘણા સમયથી આ જે ફેક્ટરી ધમધમતી હતી તે પોલીસને જાણ થતાની સાથે જ આજે તેમને દરોડો પાડ્યો હતો અને દરોડાની સાથે જ જે છે તે શખ્સને ઝડપી લીધા હતા। ખાસ કરીને તે અત્યારના જોઈ શકો છો કે નકલી જે દારૂની ફેક્ટરી હતી તે તમામ જે છે મકાનને સીઝ કરી દેવામાં આવ્યું છે અને ઉપરથી જે રીતે બોટલો બનાવીને તેને વેચતા હતા અને મોટા મોંઘી દાટ જે ગામમાં દારૂની બોટલો વેચાતી હતી તેને લઈને પોલીસે પણ તપાસ કરી છે અને જે તપાસના દરમિયાન દારૂની ફેક્ટરી ઝડપી લીધી છે અને એક શખ્સની ધરપકડ છે। લાખોનો મુદ્દામાલ કબજે કરીને હાલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો છે। કેતન સંદેશ ન્યૂઝ જૂનાગઢ। ગાંધીનગરમાં ટાઇફોઇડના 133 કેસ નોંધાયા। ત્યારે સિવિલ હોસ્પિટલમાં 88 દર્દીઓ દાખલ છે। ટાઇફોઇડના 45 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે પણ તેમ છતાં તકેદારી રાખવામાં આવી રહી છે અને અત્યારે અલગ અલગ જગ્યાએ સેમ્પલ પણ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યા છે અને ક્યાંય પણ દૂષિત પાણી ન આવે એનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એની સાથે જ પાણીપુરી અને સોડાની લારીઓ પણ બંધ કરાવાઈ છે। ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પર ફૂડ બજાર બંધ કરાવાયું છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે અને તંત્ર અત્યારે સાવચેતીના પગલાં ભરી રહ્યું છે। પરવાનગી વગર ચાલતું આ બજાર બંધ કરવામાં આવ્યું છે અને આ બજાર બંધ થતાં એક બાજુ જ્યાં લોકોની રોજીરોટી પર પણ સવાલ ઊભો થયો છે ત્યાં બીજી બાજુ સવાલ એ પણ થયો છે કે રોગચાળો વકર્યો ત્યારે જ આ બજાર ગેરકાયદેસર હોવાનું કેમ ધ્યાનમાં આવ્યું? અત્યાર સુધી કેમ મહાનગરપાલિકાના ધ્યાનમાં નહોતું આવતું અને જો ગેરકાયદેસર હતું આ બજાર તો ધમધમી કેવી રીતે રહ્યું હતું? ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના કેસોમાં સતત થઈ રહેલા વધારાને પગલે ગાંધીનગર કોર્પોરેશન અને આરોગ્ય તંત્ર છે તે હરકતમાં આવ્યું છે। ગઈકાલથી જ શહેરમાં જે ખાણીપીણીની લારીઓ છે, સોડા, પાણીપુરી, ફ્રૂટ સલાડ આ પ્રકારની ખાણીપીણીની લારીઓ સદંતર બંધ કરાવવામાં આવી રહી છે। અત્યારે દ્રશ્યો જે જોઈ શકાય છે એ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન એટલે કે મહાત્મા મંદિરથી લઈ અને સચિવાલય તરફનો જે આ રોડ છે ત્યાં દરરોજ પાણીપુરીની અને ખાણીપીણીની લારીઓ એક પ્રકારે ફૂડ બજાર ભરાતું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે। પરંતુ આ 2 દિવસથી કામગીરીના અંતે આજે એક પણ લારી અત્યારે અહીંયા લગાવવામાં નથી આવી। જો કે અહીંયા લારી લગાવવાની પરમિશન નથી હોતી છતાં પણ ગેરકાયદેસર રીતે કોર્પોરેશનની રહેમ નજર હેઠળ અહીંયા આ પ્રકારે લારીઓ ચાલતી હતી। પરંતુ ગઈકાલથી ટાઇફોઇડના લગભગ 133 જેટલા કેસો થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને દૂષિત પાણી પીવાના કારણે અને ત્યાર પછી આ પ્રકારે અશુદ્ધ ખોરાક ખાવાના કારણે આ રોગો થતા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને એના જ પગલે કોર્પોરેશન તંત્રએ આ કાર્યવાહી કરી છે અને આ દ્રશ્યો સેન્ટ્રલ વિસ્ટાના છે એટલે કે મહાત્મા મંદિરની બહારના કે ત્યાં એક પણ લારી આજે લગાવવા દેવામાં નથી આવી। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ તેજ થઈ રહી છે। જમીન કૌભાંડમાં એસીબીએ એસઆઈટીની રચના કરી છે। ઈડીએ કલેક્ટર, નાયબ મામલતદારની ધરપકડ કરી હતી। અપ્રમાણસર મિલકત અને લાંચની કલમ હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી। નાયબ નિયામક ભારતી પંડ્યાની અધ્યક્ષતામાં આ એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે। 2 મદદનીશ નિયામક અને 3 પીઆઈની આ એસઆઈટી બની છે। સીટ પ્રમાણે અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે। પેવર બ્લોકના પેટા કોન્ટ્રાક્ટરે કર્મચારીને માર માર્યો હતો। વોર્ડ નંબર 18ના પેવિંગ બ્લોકના પેટા કોન્ટ્રાક્ટર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી છે। ઈસ્ટ ઝોનમાં આ ઇજનેરોને લાફો મારતા આક્રોશ ફેલાયો છે।
ઘટના સમયે ડેપ્યુટી સાહેબ હાજર હતા, હું હાજર હતો અને એજન્સી હાજર હતી. તો એ દરમિયાન જે છે આગળનું કામ બતાવવાની વાત હતી, જેમાં આગળનો ટાઈમ આવતીકાલે નક્કી થયો. તો ત્યારે ઉગ્ર થઈને એને લાફો માર્યો. ના અધિકારીએ નથી માર્યો, કોન્ટ્રાક્ટર દ્વારા મારવાનો. ના પછી એ ઉગ્ર થઈને જતા રહ્યા. સોમનાથમાં વડાપ્રધાન મોદીના આગમન માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. હર્ષ સંઘવી, જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ સોમનાથમાં છે. મંત્રીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી અને સમીક્ષા પણ કરી હતી. 10 અને 11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે. જાહેર સભા સહિત કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપવાના છે. વડાપ્રધાન સોમનાથ આવી રહ્યા છે કારણ કે સોમનાથ મંદિર પર થયેલા સૌથી પહેલા આક્રમણને 1000 વર્ષ પૂરા થયા છે અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. 8 થી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સના માધ્યમથી આ માહિતી આપી છે. સોમનાથ મંદિરની ગાથા કોઈ વિનાશની ગાથા નથી, ભારત માતાના લાખો સંતાનોના સ્વાભિમાનની ગાથા છે. એક બાજુ ગાંધીનગરમાં તકલીફ છે, કેસીસ વધી રહ્યા છે, લોકોને ટાઇફોઇડ થઈ રહ્યો છે. આ બાજુ રાજકોટમાં પણ એ તકલીફ છે અને મહેસાણામાં લાગે છે કે સામે ચાલીને આમંત્રણ અપાઈ રહ્યું છે, કારણ કે મહાનગરપાલિકા દ્વારા પાણીના સંપ જોડે જ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવી દેવામાં આવ્યું છે અને લોકોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મહાનગરપાલિકાને આપણે ગાંધીનગર લિંક રોડ ઉપર જે 50 લાખ લીટર પાણીની સંપ બનાવેલો છે એની ઉપર 15 લાખ લીટરનો જે પાણીનો ઓવરહેડ ટાંકી બનાવેલી છે, એમાં જે બાજુમાં અંધાતા પાણી માટે ગટર લાઈનનો સંપ બનાવવા ડ્રેનેજ પાઇપનું નગરપાલિકા કરી રહી છે, એના માટેનો વિરોધ છે. મહેસાણામાંથી પમ્પિંગ સ્ટેશન બની રહ્યું છે બાબતે લોકો આવ્યા હતા. એમની રજૂઆત એવી હતી કે પમ્પિંગ સ્ટેશન અને પાણીનો સંપ બહુ નજીક બની રહ્યો છે, એટલે પાણી મિક્સ થવાથી ઇન ફ્યુચર ગંદુ પાણી આવશે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક રહેશે એવી રજૂઆત હતી. લગભગ 150 થી 200 લોકો આવ્યા હતા. અમે એમને હાલ પૂરતું એવું કમિટમેન્ટ આપ્યું છે કે હાલ પૂરતું કામ બંધ કરાવીએ છીએ અને આપણે જોઈ લઈએ છીએ એનો ઓપ્શન શું, અને આ બાબતે કોઈ તકલીફ ના પડે, કોઈ બેદરકારી ના રહી જાય એ બાબતે સ્થળ વિઝિટ કરીને જોઈ લઈએ છીએ. પણ હાલ ટેમ્પરરી આ કામ આપણે બંધ કરીએ છીએ. પાલીતાણામાં સર્વોદય સોસાયટીમાં એક દુકાનદારને મારવામાં આવ્યો. દુકાનમાંથી વસ્તુ ઉઘરાવવામાં ન આપતા મારવામાં આવ્યો છે. 2 વ્યક્તિઓને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 2 શખ્સો દ્વારા હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી. ટાઉન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાતીભાઈ આવ્યા છે ને પપ્પા વિજયભાઈ હરગોવિંદભાઈ બારોટ વસ્તુ લેવા, અમે ના પાડી કે 5 કિલો ખાંડ ચા બધું એને આપ્યું તો કે ચટણી નહીં, 10 કિલો ખાંડ દે, 2 ઘઉંના બાસકા દે, તેલનો ડબ્બો દે, ચા 1 કિલો દે. એ કે ન આપ્યું તો પછી મારાકૂટ કરવા પડ્યા. ખડાકો માર્યો ત્યાં મને સીધું દાંત કાઢી દીધા. પછી બીજો ખડાકો માર્યો નાકોરીની તૂટી ગઈ, પછી ઓલો મીંદડીની ગુલાબ કોશિયા કરી ગયો, પછી માથામાં ને એ બધું. અને બીજું કે હું મને સમજાવતો હતો તો પછી એના હાથમાં લાકડી હતી, મને બચાવવા માટે એની લાકડી પછી મારે મારવી પડી. એને મને 2-3 મારી, મેં એને મારી. જૂનાગઢમાં સિંહનો આબાદ બચાવ થયો છે. ગાડી સાથે અથડાતા સહેજ માટે સિંહ રહી ગયો. વાત છે ભવનાથની. ભવનાથ જતા રસ્તા ઉપર આ ઘટના બની છે. 2 સિંહ ટ્રાફિક વચ્ચે દોડ્યા હતા અને એ વખતે રોડ ક્રોસ કરતી વખતે સામેથી આવતી ગાડી સાથે આ સિંહ અથડાતા રહી ગયા હતા. ભવનાથ જતા અત્યારે જ્યારે શિયાળાનો સમય છે, સાંજ પડે વાતાવરણ સુમસાન થઈ જાય છે, ત્યારે જૂનાગઢ રેન્જમાંથી સિંહ અહીંયા ભવનાથના રોડ ઉપર આવી જતા હોય છે. છાશવારે અહીંયા જોવા મળતા હોય છે, સિંહના આંટાફેરા જોવા મળતા હોય છે અને એટલા માટે જ એ લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ અહીંથી વાહન લઈને આપ નીકળો તો ખૂબ સાવચેતીથી અને ઓછી સ્પીડે વાહન લઈને નીકળો, કારણ કે સિંહ આપણું ગૌરવ છે. આજે બ્લેક કાર નીકળી, એમાં એક સિંહણ ભટકાતા રહી ગઈ હતી. કાર ચાલકે શોર્ટ બ્રેક મારી અને સિંહણ બચી ગઈ હતી. મોરબીમાં કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ ગંભીર આરોપ તંત્ર પર લગાવ્યા છે. જંત્રીના 25% કાપી સરકાર કંપનીઓને ફાયદો કરાવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. માર્કેટ રેટના તો
પછી એ મોરબીમાં કેમ ન થાય એ સવાલ પૂછ્યો છે. 765 કિલોવોટ વીજપોલના વળતર બાબતે પણ નિવેદન આપ્યું છે અને એમણે કહ્યું છે કે વીજપોલ હોય ત્યાં 2 કરોડ અને મહિને 50,000 ભાડાની માંગ કરી છે. આવનારા દિવસોમાં જામનગર, દ્વારકા અને કચ્છમાં જે વીજળીનું પ્રોડક્શન આ ખાનગી કંપનીઓ કરવાની છે અને એ ખાનગી કંપનીઓ જમ્મુ કાશ્મીરથી લઈ અને તેલંગાણા સુધી જે વીજળીનું વેચાણ કરવા જઈ રહી છે, બહુ સ્પષ્ટ આના ઉપરથી થાય છે કે આ કંપનીઓ ધંધો કરે છે. અને જ્યારે એ ધંધો કરે છે ત્યારે અમારી મિલકત એટલે કે અમારા ખેતરનો ઉપયોગ કેવી રીતે કરી શકે? ગુજરાતમાં નવસારી કલેક્ટર 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ હુકમ કરે છે કે માર્કેટ ભાવના 4 ગણું ખેડૂતને વળતર આપવું. ત્યાં કિસાન સંઘર્ષ સમિતિની ટીમ જયેશભાઈ પટેલને એ લોકોએ જ લડાઈ કરી અને નવસારી કલેક્ટર આગળ હુકમ કરાવડાવ્યો છે. જો નવસારી કલેક્ટર માર્કેટ ભાવના 4 ગણાનો વળતરનો હુકમ કરી શકતો હોય તો મોરબી કલેક્ટર, કચ્છ કલેક્ટર, જામનગર કલેક્ટર, સુરેન્દ્રનગર કલેક્ટર, પાટણ કલેક્ટર, બનાસકાંઠા કલેક્ટર, દ્વારકા કલેક્ટરને પેટમાં શું દુખે છે? અને આ બાજુ મોરબીમાં જ માળિયા મિયાણા તાલુકાના ખેડૂતો હક માટે કલેક્ટર કચેરી પહોંચ્યા. કચ્છથી જામનગર સુધી 765 કેવી વીજ લાઇનને લઈ માળિયા મિયાણાના 17 ગામના ખેડૂતોએ મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે. ખેડૂતોનો આરોપ છે કે વીજપોલ અને લાઇનના કારણે એમની ખેતીલાયક જમીન ઘટી રહી છે અને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. યોગ્ય વળતરની માંગ સાથે ધરતીપુત્રોએ ચીમકી ઉચ્ચારી છે કે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનનો રસ્તો અપનાવવામાં આવશે. મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાના પ્રયત્ન અને સ્થાનિક ભાજપ આગેવાનો સાથે અમે લગભગ 17 વખત ગાંધીનગર ગયેલા અને સફળ રજૂઆતથી આપણા જિલ્લા પૂરતું વળતર ઊંચું કરી દીધેલું છે. પણ એમાં પણ જેમ વર્ષ જાય એમ 10% ઉમેરો કરવામાં આવે એવી અમારી માગણી છે અને અમને આવો સાથ સહકાર સરકારશ્રી તરફથી, કલેક્ટર સાહેબથી મળતો રહે એવી આશા સાથે આવેદનપત્ર આપવા આવેલા હતા. જે ટ્રાન્સમીટરની લાઈનો નીકળે છે જેની હજી સુધી નોટિસો આપવામાં આવતી નથી અને ખેડૂતોને ફોન કરીને બોલાવે છે કે ભાઈ તમે ખેતર આવી જાઓ. ખેડૂતોને બધાને જુદા પાડવા માટેના જે પ્રયત્ન સરકાર તરફથી થઈ રહ્યા છે એની એ હું સખ્ત શબ્દોમાં મોટા ભેલા સરપંચ છું અને વખોડી કાઢું છું. જો આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમને કલેક્ટર શ્રી સમારતા તરફથી સારો રેફરન્સ મળેલ છે. અમરેલી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ દ્વારા મોટા આંકડિયા પીપળલગ રોડ પર આવેલ એક નકલી ખાતર બનાવતી ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી. એસઓજીએ ફેક્ટરીમાંથી 16,74,900 કિલોનો મુદ્દામાલ જપ્ત કરવામાં 900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સૌપ્રથમ બાબરાના ખંભાળા ગામમાં ઇફકો કંપનીની થેલીઓમાં ભરેલું નકલી ખાતર સામે આવ્યું હતું. આ કડીના આધારે તપાસ લંબાવતા એસઓજીની ટીમ મોટા આંકડિયા પીપળલગ માર્ગ પર પહોંચેલી અને આ ફેક્ટરીમાં એમણે દરોડા પાડ્યા હતા. નીરી એગ્રો પ્રોડક્ટ કંપની સુધી આ ટીમો પહોંચી હતી અને ત્યાંથી નકલી ખાતર બનાવવાનું એક મોટું નેટવર્ક ઝડપાયું છે. મોટા આંકડિયા ગામેથી નકલી રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ. ત્યારબાદ એમના નિયમ અનુસાર નમૂનાઓ લઈ અને ખાતર ચકાસણી પ્રયોગશાળાને મોકલાવેલ. જે નમૂનાઓ બિન પ્રમાણિત થતાં સદરનું ખાતર નકલી હોવાનું જાહેર થયું. જેના આધારે ગત તારીખ 3/1/2025ના રોજ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી ભરતભાઈ સિમનભાઈ ધાનાણીના વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ છે અને આગળની તપાસ હવે એસઓજી પોલીસના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. ઇફકો નામના એ ખાતર વેચતા હતા. ઇફકોના ખોટા નામ ધારણ કરી ઇફકો અધિકારીની પણ અમે પોલીસે તપાસના કામે મદદ લઈ લીધેલી છે અને એ જે થેલી છે, જે થેલી ઉપર ઇફકોની પ્રિન્ટ છે, એ ખરેખર ઇફકોની થેલી નથી. એની અન્ય જગ્યા ખોટી રીતે ઇફકોના ડુપ્લિકેટ સીલ બનાવીને એ પ્રકારની થેલી બનાવેલી છે. તો તે બાબતે પણ જિલ્લા પોલીસે લાગતા વળગતા કલમોનો ઉમેરો કરેલ છે. સાથે સાથે મારે વિસ્તારના તમામ ખેડૂતો ભાઈ બહેનો પાસેથી પણ એક અપેક્ષા છે કે તમે કોઈ પણ પ્રકારના ખાતર લેતા હોય તો એ દુકાન બાબતે પહેલાં ખાતરી કરવી. બીજા આનું જે કન્ટેન્ટ છે, યુરિયા છે, ફોસ્ફરસ છે,
અથવા અન્ય કન્ટેન્ટ પોટેશ છે તે બાબતે પણ આપણે ખાતરી કરવું જોઈએ. અમરેલી જિલ્લામાં વધુ એક ડુપ્લિકેટ કૌભાંડ સામે આવેલું છે. આ દ્રશ્ય આપને બતાવું છું તો મોટા આકડિયા અને પીપળલગની વચ્ચે ખેતરમાં આ મોટી મસ્ત ફેક્ટરી આવેલી છે. અહીંયા ડુપ્લિકેટ ખાતર બનાવવાનું મોટું મસ્ત કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું હતું. ત્યારે એસઓજી અમરેલી અને ફર્ટિલાઇઝર કંપનીના અધિકારીઓની બાતમીને આધારે આ કંપની અને આ જગ્યાનું ખાસ રેડ કરી અને ડુપ્લિકેટ ખાતર ઝડપી પાડવામાં આવ્યું છે અને 16,74,000 રૂપિયા 900ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ કંપનીના માલિક મૂળ લાલાવદરના હાલ સુરત રહેતા ભરતભાઈ ધાનાણી નામની વ્યક્તિ જે છે તે હજુ પોલીસ પકડથી દૂર છે. તેમને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી. ખેડૂત પર જાણે કુદરતનો માર ઓછો પડ્યો હોય એમ રાજકોટના ધોરાજીમાં તંત્ર ખેડૂતને બરબાદ કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યું. મોટી મારડ ગામ પાસે ઇરિગેશનની પાણીની લાઇનમાં ભંગાણ થયું અને લાખો લીટર પાણી ખેતરોમાં ઘૂસી ગયું. 22 વીઘામાં વાવેલા એરંડાના પાકને જાણે કે પ્રલય આવ્યો હોય એમ સોંથ વળી ગયો હતો. માવઠાનો માર સહન કર્યા પછી જે પાક બચ્યો હતો એમાં ખેડૂતોએ હજારોનું ખાતર નાખ્યું હતું. નવું બિયારણ, દવાઓ બધું જ પાણીમાં વહી ગયું છે. ધોરાજીના મોટી મારડમાં 2 ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે. એક ખેડૂતની 10 વીઘા અને બીજા ખેડૂતની 12 વીઘા જમીનમાં એરંડા વાવ્યા હતા, પણ બધો જ પાક તંત્રની બેદરકારી, તંત્રની ભૂલના કારણે ખરાબ થઈ ગયો છે. આદરની ઇરિગેશનની લાઈન નીકળે છે અમારા ખેતરની બાજુમાં. સવારે આવ્યા ત્યારે ઘરેથી પાણીની લાઈન તૂટેલી હતી. ત્યાં આખા ખેતરમાં પાણી ગોઠણે ભરેલું છે. નુકસાનીમાં કેરડામાં પાણી આવી ગયું છે અને એડા ઢરી ગયા છે. મારા ખેતરમાં પાણીની લાઈન તૂટી છે. આખા ખેતરમાં પાણી ભર્યું છે અત્યારે અને એડાની લૂમો નીચે ઢરી ગઈ છે અને એડા ઢરી ગયા છે. આખા ખેતરમાં પાણી ભરેલ છે ગોઠણે. હવે એ પાણી કેદી સુકાય અને તાલગણ લૂમો છે, લૂમો બધે ઉગવા માંડશે. પાકી ગયેલી લૂમો હતું એ ઉગવા માંડશે. ચોટીલા નેશનલ હાઈવે પર ગેરકાયદેસર દબાણો ઊભા કરાયેલી હોટલો સામે પ્રાંત અધિકારીએ લાલ આંખ કરી છે. મગરીખડ ગામે પાસે આવેલી અમરદીપ હોટલ પર સરકારી બુલડોઝર ફરી વળ્યું. કરોડોની જમીન પર ખડકાયેલ ગેરકાયદે બાંધકામને મિનિટોમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું. આ કાર્યવાહીથી હાઈવે પર દબાણ કરી વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સુરતના ઓલપાડના ડભારીમાં કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. મરીન કમાન્ડો જુદી જુદી ટીમો બનાવી અને સઘન પેટ્રોલિંગ કરી રહી છે. શંકાસ્પદ બોટ, વાહન, વ્યક્તિનું અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઓલપાડ તાલુકાના ડભારી દરિયામાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. રાઉન્ડ ધ ક્લોક મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો અહીંયા પેટ્રોલિંગ કરી રહ્યા છે. ચાંદીના ભાવ વધી રહ્યા છે, વચ્ચે ઘટી પણ રહ્યા છે ને આ વધઘટમાં રાજકોટ ચાંદી બજાર પર ગ્રહણ દેખાઈ રહ્યું છે. 55 થી 60 યુનિટને તાળા લાગ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ચાંદીના ભાવની વધઘટને કારણે આ વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. ગ્રાહકોએ નફામાં ચાંદીનું વેચાણ કરતા વેપારીઓ ડૂબ્યા છે. ચાંદીમાં 2000 કરોડ ડૂબ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે. દિવાળીમાં ચાંદીના 7 થી 8000 યુનિટ ધમધમી રહ્યા હતા, જેની સામે રાજકોટમાં હવે 3000 યુનિટ જ ચાલુ હોવાનો દાવો થઈ રહ્યો છે. જે ચાંદીની બજારની અંદર જે એક અફરાતફરીનો માહોલ શરૂ થયો છે, જે આજ સુધી યથાવત રહેતા રાજકોટની જે વિશ્વવિખ્યાત સોની બજાર છે, જે કે રાજકોટની સોની બજારની હસ્તકલા કારીગરી સમગ્ર એશિયાની અંદર એક પ્રતિષ્ઠિત નામના ધરાવે છે, એને ખૂબ રાજકોટની આ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફટકો પડ્યો છે. તો ચાંદીની અંદર લગભગ રાજકોટમાં 8 થી 10,000 યુનિટો કાર્યરત, નાના મોટા યુનિટો કાર્યરત છે. એમાંથી લગભગ 80 થી 85% યુનિટો અત્યારે હાલની પરિસ્થિતિએ નહિવત બંધ જેવી હાલતમાં આવી ગયા છે. લગભગ તાળાબંધ કહી શકાય એ પોઝિશનમાં આવ્યા છે. બાકીના જે 15-20% યુનિટો જે છે એ ડચકા ખાતા એ અત્યારે પોતાની ગાડી ચલાવી રહી છે એ પરિસ્થિતિ છે.
સામાજિક કુરિવાજો અને લગ્ન પ્રસંગોમાં થતી દેખાદેખી સામે આયર સમાજે એક ઐતિહાસિક જંગ છેડ્યો છે. કેશોદમાં મળેલી આયર યુવા મંચની વિશાળ બેઠકમાં સમાજમાં વ્યાપેલી બિનજરૂરી પ્રથાઓને તિલાંજલિ આપવા અનેક મહત્વના ઠરાવ કરવામાં આવ્યા છે. હવે લગ્નમાં સોનાની લેવડ દેવડથી લઈ પ્રી વેડિંગ શૂટ અને ફટાકડા સુધીના ખર્ચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આયર સમાજની આ પહેલે આખા સૌરાષ્ટ્રમાં ચર્ચા જગાવી છે. કેશોદમાં મળેલી આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ લગ્ન પ્રસંગે વર પક્ષે વધુમાં વધુ 2.5 તોલા અને કન્યા પક્ષે 1 તોલા સોનાની જ મર્યાદા રાખવાની રહેશે. પ્રી વેડિંગ શૂટ, કંકુ પગલા અને કેક કાપવા જેવી પશ્ચિમી પરંપરાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એટલું જ નહીં, મોંઘા પાર્ટી પ્લોટના બદલે સમાજની વાડીનો ઉપયોગ કરવા અને ઘોંઘાટિયા ડીજેથી દૂર રહેવા અપીલ કરાઈ છે. ખાસ વાત એ છે કે સગાઈ બાદ દીકરીને મોબાઈલ આપવાની પ્રથા પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બધા જ નિયમોનું પાલન કરાવવા માટે દરેક ગામમાં એક મોનિટરિંગ કમિટી બનાવવામાં આવશે. વેડિંગ ડીજે કે જે ડીજેથી સામાન્ય રીતે હૃદયને પણ અસર થાય એ ડીજે બંધ કરવા જોઈએ એની અપીલ કરી. હાજર રહેલા સમાજે એ વાત સ્વીકારી કે આજથી ડીજે બંધ કરો. પ્રી વેડિંગ જેવી પ્રથા બિલકુલ હતી નહીં, જે વ્યાજબી પણ ન લાગે એ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી એવી અપીલ કરી. હાજર રહેલા તમામ સમાજે એ વાતને વધાવી. કંકુ પગલા જેવી જરૂરી નથી જે વસ્તુ અને એને લીધે ખર્ચ કરવો, એવો ખર્ચાઓ બંધ કરવા માટેનો પ્રયાસની વાત કરી. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ અને આપ દ્વારા કાર્યક્રમોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, વિપક્ષના નેતા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ અભિયાન હેઠળ કોંગ્રેસ દ્વારા શહેરના દરેક વોર્ડમાં લોકસંપર્ક કરવામાં આવશે. શિક્ષણના લગતા હોય, આરોગ્ય હોય, ડેવલપમેન્ટ હોય, આવાસ હોય, ટેક્સ હોય, આવા લારી ગલ્લાવાળાના પ્રશ્નો હોય, આવા 14 જેટલા મુદ્દાઓ તૈયાર કરી અને જનતાનું અભિપ્રાય લઈ અને આવતા દિવસોમાં એની ઉપરથી કોંગ્રેસ પાર્ટી પબ્લિકનો મેનિફેસ્ટો તૈયાર કરશે. નવસારીની વસુધારા ડેરીમાં ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ, જેમાં રાજેશ પટેલ ચેરમેન તરીકે, સીતા જાદવ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા. ભાજપના મેન્ડેટને અવગણી ઉમેદવારોનો વિજય થયો છે. ભાજપ મેન્ડેટ વિરુદ્ધ જઈ ચેરમેન, વાઇસ ચેરમેન ચૂંટાયા છે. વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ આલીપુર તાલુકા ચીખલી જિલ્લા નવસારીની કારોબારી મંડળની પ્રથમ બેઠક બોલાવાઈ હતી, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનને ચૂંટણી કરવામાં આવેલ હતી. એમાં ચેરમેન તરીકે શ્રી રાજેશકુમાર ભીખુભાઈ પટેલની નિયુક્તિ થયેલ છે અને વાઇસ ચેરમેન તરીકે શ્રી સીતાબેન દિલીપભાઈ જાદવની નિયુક્તિ થયેલ છે. તાલાળાના ચિત્રોડ ગામે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. લોટસ લક્ઝરી રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે. રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા 5 નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ 5 રાજકોટના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ફાર્મ હાઉસ સંચાલક સહિત 6 સામે ગુનો નોંધ્યો છે. 21,76,000થી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાવનગરમાં પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. કુંભારવાડા મોતીવાડમાં મારામારીના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. બંને પક્ષના લોકોને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન કરાવવા આવતા લોકોના ટોળા ભેગા થયા હતા. બોટાદના સરવાઈ ગામના રાજુ પરમાર હત્યા કેસમાં છેલ્લા 13 દિવસથી ચાલી રહેલા ન્યાયના જંગનો આજે સુખદ અંત આવ્યો છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની માંગણી સાથે અનુસૂચિત સમાજ દ્વારા કરવામાં આવેલી પ્રતિક ઉપવાસ આજે કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાની ખાતરી બાદ પૂર્ણ થયા છે. 2011માં થયેલી હત્યામાં ન્યાય મેળવવા માટે પરિવારે જે મક્કમતા બતાવી એની સામે આખરે તંત્ર અને સરકારે નમવું પડ્યું છે. રાજુ પરમારનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી. 15 વર્ષ વીતવા છતાં કેસમાં કોઈ પ્રગતિ થતી નહોતી. ત્યારે રાજુભાઈના ભાઈએ કલેક્ટર કચેરી સામે ઉપવાસ શરૂ કર્યા હતા. આંદોલનના 13મા દિવસે રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ રૂબરૂ મુલાકાત લઈ કાયદા મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મંત્રીએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આ કેસ માટે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવશે. મંત્રીના હસ્તે પારણા કરી પરિવારે આંદોલન મોકૂફ રાખ્યું છે.
અમારા સાથી બાબુભાઈ પરમાર એમના ભાઈ રાજુભાઈ પરમારની 2011ની અંદર અપહરણ વિથ મર્ડર થયેલ, તે બાબતે અત્યાર સુધીમાં સ્પેશિયલ પીપીની નિમણૂક થયેલ નથી. આ અમારી રજૂઆત લઈ અને 13 દિવસથી પ્રતિક ઉપવાસ અમારા ચાલુ હતા. ગઈકાલે કેબિનેટ મંત્રી સાળંગપુર આવેલા અને તેઓએ અમોને 2 દિવસની અંદર સ્પેશિયલ પીપીની નિમણૂક થશે તે બાંહેધરી આપેલ. એટલે આજથી અમારા જે અમરનાથ ઉપવાસ હતા એનું અમે સમાપન કરીએ છીએ. 2011માં રાજુભાઈ સરવાઈ મારા જેઓનું ભાઈઓનું અપહરણ પ્લસ મર્ડર થઈ ગયેલું હતું, તો એમાં આપણે સ્પેશિયલ પીપીની માંગને લઈને પાછલા 13 દિવસથી ધરણા ઉપર બેઠા હતા કલેક્ટર ખાતે બોટાદ. હવે કાલે આપણા કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબ આવ્યા હતા, તેમને મળવા ગયેલા અને તેમને બાંહેધરી આપેલી કે 2 દિવસની અંદર તમારી સ્પેશિયલ પીપીની માંગને પૂર્ણ કરી આપવામાં આવશે. ઉપવાસ આંદોલન પર બેઠા હતા કલેક્ટર કચેરીએ. ગઈકાલે કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબે અમારી માંગણી સ્વીકારી અને કૌશિક વેકરિયા સાહેબ કાયદા મંત્રી છે એમની સાથે મને વાત કરાવડાવી અને 2 દિવસમાં ખાતરી આપી છે કે તમને સ્પેશિયલ પીપીની માંગણી સંતોષી અને લેટર આપશું. એટલે અમે આ જે અમરનાથ ઉપવાસ પર બેહવાનો કોલ હતો એ મોકૂફ રાખીએ છીએ. બગદાણાના નવીન બાલગીયા પર હુમલાના કેસમાં તળાજાના ડીવાયએસપીને મહુવા ડીવાયએસપીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એમબી નકુમને મહુવા ડીવાયએસપીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. બગદાણાના પીઆઈ ડીડી ડાંગરને લીવ રિઝર્વ પર મૂકી દેવામાં આવ્યા છે. મહુવા ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી ચાર્જ પરત લેવાયો છે. સૌરાષ્ટ્રમાં ધોળા દિવસે ઘરફોડ ચોરી કરી પોલીસને પડકાર ફેંકનાર ગેંગનો આખરે અંત આવ્યો છે. રાજકોટ રૂરલ એલસીબીની ટીમે વીંછિયા પંથકમાંથી 3 રીઢા તસ્કરોને દબોચી લીધા છે. આ અંગે આંકડિયા ગામના ખેડૂતોના 3 મકાનમાં જે ચોરી થઈ હતી 8 લાખથી વધારેની ચોરીનો કબૂલાત કરવામાં આવી છે. આ ભેદ ઉકેલાયો છે. પોલીસે 5 લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેંગનું નેટવર્ક અમદાવાદ, બોટાદ અને અમરેલી સુધી ફેલાયેલું હતું. એલસીબીએ સીસીટીવી ફૂટેજની મદદથી ભરત વાઘેલા, મુકેશ સોલંકી અને રાજેશ પરમાર ઝડપી લીધા હતા. આ ટોળકી ખાસ તો બપોરના સમયે જ્યારે ખેડૂતો વાડીએ હોય ત્યારે બંધ મકાનોના તાળા તોડી હાથફેરો કરી લેતી હતી. પોલીસે 2 લાખથી વધુની કિંમતનું સોનું, 1,30,000 રોકડા અને ઘરફોડ ચોરીમાં વપરાતા સાધનો મળી 5 લાખથી વધારેનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ગેંગના એક સાગરીત સંજય ઉર્ફ સીજે હજી ફરાર છે, જેને પકડવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. કોળિયા ગામમાં એક દિવસની ઘરફોડ થઈ હતી, જેમાં 5,04,600 રૂપિયાની ઘરફોડ થઈ હતી. આમાં 4 ભાઈઓ છે. 4 ભાઈઓનો એક જ જગ્યા સંયુક્ત પરિવાર રહે છે. આમાં 4 મકાન, એક જ હવેલીમાંથી 4 મકાન એ લોકો તોડ્યા હતા અને આમાં તમામ સોના ચાંદીના જે જૂના દાગીના હતા એ મળીને 5,04,000 રૂપિયાની ચોરી કરી હતી. પછી આમાં વીંછિયા પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમે તમામ લોકો ટેકનિકલ સર્વેલન્સ સાથે અને બાતમીદારો સાથે મળીને આમાં 2 આરોપીઓને પકડી પાડ્યા છે. રાજકોટમાં વિન્ડમિલ કંપનીઓની દાદાગીરી સામે આવી છે. પવનચક્કીના સાધનો લઈ જવા ખેતરમાંથી રસ્તો કાઢ્યો. પાકને નુકસાન થતાં ગુંદાળાના ખેડૂતે કલેક્ટરને રજૂઆત કરી છે. જુનિપર કંપની અને કૈલાશનાથ એજન્સી સામે રજૂઆત કરવામાં આવી છે. ખેતરમાંથી રસ્તો કાઢતા તુવેર અને જીરુના પાકને નુકસાન થયું છે. સાથે જ ખેતરમાં પાણીની પાઇપલાઇન પણ તૂટી છે. ખેડૂતે મંત્રી કુંવરજી બાવળિયાને પણ રજૂઆત કરી છે. જુનિપર નામની કંપની છે જે પવનચક્કીઓનું કામકાજ આજુબાજુના વિસ્તારોની અંદર કરી રહી છે. જેમાં ધારાઈ અમારી બાજુનું ગામ છે જે ચોટીલા તાલુકાનું છે, જેને અંદર એને પરમિશન મળેલી છે પવનચક્કી નાખવા માટે. અને પવનચક્કીનો તમામ સામગ્રી એના વાહનો લઈ જવા માટે અમારી વાડીમાંથી રસ્તો કાઢી રહી છે, જેને અમે સખત વિરોધ કરીએ છીએ. સુરતમાં આઈસરની ચોરી કરનાર 5ને ઝડપી પાડવામાં આવ્યા છે. સચિન પોલીસે ચોરીનો ટેમ્પો, ટાયર જપ્ત કર્યા છે. આરોપીઓ ચોરીનો ટેમ્પો અંકલેશ્વર લઈ ગયા હતા. ભંગારના ગોડાઉનમાં ટેમ્પોનું કટિંગ કરી અને વેચતા હતા. સુરતમાં હત્યાનો વોન્ટેડ આરોપી 23 વર્ષે ઝડપાયો. આરોપી કુંજ ઉર્ફે સંજય મહારાષ્ટ્રના થાણેથી ઝડપાયો છે. 2003માં આરોપીએ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસની પકડથી બચવા એ નાસ્તો ફરતો હતો, પણ આખરે કાયદાના લાંબા હાથે એને 23 વર્ષ પછી ઝડપી લીધો. રાજકોટના એક ભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 263 ગ્રામ સોનાના હારનું દાન આપવામાં આવ્યું છે. આ હારની કિંમત અંદાજે 33,13,000 રૂપિયા થાય છે. આ સોનાની સાથે અંદર કેટલાક હીરા પણ જડિત છે. એક વિન્ટેજ
થીમનો આ હાર તૈયાર કરવામાં આવ્યો છે અને માતાજીને આ હાર અર્પણ કરવામાં આવ્યો છે. એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા માર્કેટ યાર્ડમાં નવી વરિયાળીની મોસમ ખીલી છે, પણ આ વખતે ખેડૂતો માટે એ મીઠી નથી. નવી વરિયાળીની આવક સાથે જ ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે જે વરિયાળીના ભાવ પ્રતિમણ 8,000 રૂપિયા સુધી પહોંચ્યા હતા, એ જ વરિયાળી અત્યારે 2,000થી 5,000માં સમેટાઈ ગઈ છે. મબલખ ઉત્પાદન જાણે ખેડૂતો માટે પડકાર બનીને આવ્યું છે. આબુ રોડ અને આસપાસના વિસ્તારમાં આ વર્ષે વાવેતર વધારે થયું હતું, જેના કારણે રોજના 200થી 300 બોરી માલ ઠલવાઈ રહ્યો છે. જો કે પ્રતિમણ 2,000થી 3,000નો ઘટાડો ખેડૂતોના કાળજા કોરી ખાય છે. એપીએમસીના ચેરમેનના મતે અત્યારે ક્વોલિટી સાધારણ છે, પણ જેમ જેમ સુધારો થશે એમ આવનારા સમયમાં ભાવ પણ વધશે. વરિયાળીની સિઝન હવે ધીરે ધીરે ચાલુ થઈ રહી છે. જે વહેલું વાવેતર થયું હોય એ ક્યાંક ને ક્યાંક 200થી 300 બોરી જેટલી નવી વરિયાળીની આવક થઈ રહી છે, અને એ વરિયાળી મોટાભાગે આબુ રોડ સાઈડની આવે છે. અને એમાં અત્યારે હાલમાં લગભગ 2,000થી ચાલુ થઈ અને 5,000 સુધીના ભાવો મળતા હોય છે. કેટલી વરિયાળી લઈને આવ્યા હાલમાં? 3 બોરી. કેવા ભાવ મળી રહ્યા છે હાલ તમને? ભાવ તો ખાસ નહીં. તમને કેટલા ભાવ મળ્યા? 2,050 450 રૂપિયા. હાલ નવી વરિયાળીની શરૂઆત થઈ ગઈ છે ગંજ બજારમાં. આજે આવક છે 200 બોરીની. જનરલી 200થી 150 બોરી નવી આવકની વરિયાળી ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે ભાવ છે સારા માલના 3,000થી 4,000 આસપાસ ભાવ છે, અને મીડિયમ માલના 2,500થી 3,000 ભાવ છે. ઇસરોના ચેરમેન વી નારાયણ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદની મુલાકાત આજે લીધી અને ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં તેઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને પરિશ્રમ કરવાની તેમણે સલાહ આપી. સાથે જ સ્પેસ યાત્રાની શરૂઆતથી લઈ દરેક સિદ્ધિઓની એમણે માહિતી આપી. ઇસરોએ સ્પેસમાં કેવા નવા રેકોર્ડ સ્થાપ્યા છે એની પણ એમણે વાત કરી. On behalf of the Department of Space, our heartiest congratulations to each and every students who are going to get your degree and the award-winning students. Dear friends, this day is a very, very happy day. This day is a day to look back and thank the people who are responsible for seeing you in the present stature. ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ હાજર હતા અને તેમણે ગુજરાતને દેશનું નેતૃત્વ કરનાર વ્યક્તિઓ આપ્યા હોવાનું કહ્યું. ભારતમાં અમેરિકા કરતાં સારા રોડ હોવાનું પણ એમણે કહ્યું ને સાથે જ યુરોપ કરતાં ભારતના એરપોર્ટ આધુનિક હોવાનું તેમણે કહ્યું.